સૃષ્ટિનું અંતિમ ધ્યેય ખરેખર શું છે? ક્યારે વિચાર્યું છે? આજે આપણે આ જ ગહન પ્રશ્નની અંદર ઉતરીશું. સમજો કે આ એક એવી ધર્મશાસ્ત્રીય સફર છે જે આપણને સૃષ્ટિની શરૂઆતથી લઈને તેના અંતિમ સંપૂર્ણ સ્વરૂપ સુધી લઈ જશે. તો ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. ઓકે, તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય તબક્કાઓ પર નજર કરીશું. પહેલાં તો સૃષ્ટિનું લક્ષ્ય શું છે, પછી જોઈશું ક્રોસ અને સંપૂર્ણ ઈચ્છાનો સંબંધ, ત્યાર પછી પીડા રહિત સ્વર્ગ એટલે શું, પછી આવશે પાપ અને મૃત્યુનો અંતિમ ન્યાય, અને છેલ્લે સંપૂર્ણ વિશ્રામ એટલે કે સર્વસ્વ ઈશ્વરમાં કેવી રીતે સમાઈ જાય છે એ સમજીશું. પણ આ બધું શરૂ કરીએ એ પહેલાં એક સવાલ જે કદાચ આપણા બધાના મનમાં આવે છે કે બાઇબલ મુજબ આ દુનિયાનો અંત ખરેખર કેવો હશે? શું એ કોઈ ડરાવની વિનાશની વાર્તા છે કે પછી એક નવી સુંદર શરૂઆતની? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણી આ સફરની શરૂઆત થાય છે એક મૂળભૂત સમસ્યાથી, અને એ સમસ્યા છે પાપ અને મૃત્યુની. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે આ 2 કારણોને લીધે જ આપણે જે દુનિયામાં રહીએ છીએ ને એ હકીકતમાં અધૂરી છે. તો આજે આપણે એ જ સમજવાનું છે કે આ દુનિયા પૂર્ણતા સુધી પહોંચશે કેવી રીતે. અને આ પૂર્ણતા તરફનું પહેલું અને કહી શકાય કે સૌથી નિર્ણાયક પગલું એ છે ક્રોસ. હા, અહીંથી જ સૃષ્ટિના તમામ જીવોની જે સ્વતંત્ર ઈચ્છા છે એને સંપૂર્ણ બનાવવાની આખી પ્રક્રિયા શરૂ થાય છે. જુઓ, આ શ્લોક છે ને એ આખી પ્રક્રિયાનો પાયો છે. એ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ક્રોસ દ્વારા જ ઈશ્વરનો પ્રેમ અને એમનો ન્યાય બંને એકસાથે દુનિયા સમક્ષ આવે છે. અને આ જ ઘટના છે જે વિખરાયેલી, તૂટેલી સૃષ્ટિને ફરીથી એક કરવામાં મદદ કરે છે. હવે આની પાછળનું જે લોજિક છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે. જો ક્રોસ શું કરે છે, એ ઈશ્વરના સાચા સ્વભાવને દુનિયા સામે મૂકે છે. હવે જ્યારે સૃષ્ટિના જીવો આ જુએ છે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ સાચા દિલથી ઈશ્વરને પ્રેમ કરવા લાગે છે. અને બસ આ જ શુદ્ધ પ્રેમ પાપ કરવાની જે ઈચ્છા હોય ને એને જડમૂળથી ખતમ કરી નાખે છે. અને જુઓ, તર્ક કેટલો સીધો છે. જો કોઈ પાપ જ ના કરે તો પછી કોઈ મૃત્યુ પણ ના પામે, બરાબર? એટલે કે મૃત્યુ પર જ વિજય મેળવી લેવાય છે. સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ બનાવવાનો આ જ તો અંતિમ ધ્યેય છે. સિમ્પલ. ઓકે, તો પાપની સંભાવના દૂર થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ છીએ બીજા તબક્કામાં. આ તબક્કો છે એક પીડારહિત સ્વર્ગનો. અહીં પૃથ્વી પર જ એક કામચલાઉ પણ સંપૂર્ણ વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. આ સમયગાળાને કહેવાય છે સહસ્રાબ્દી. તો આ સહસ્ત્રાબ્દી એટલે શું? એ 1000 વર્ષનો સમયગાળો છે. અને આ સમય દરમિયાન ઈસુ શૈતાનને કેદ કરી દે છે. આનાથી શું થાય? દુનિયામાંથી લાલચ અને દુષ્ટતાનો જે મૂળ સ્ત્રોત છે એ જ ગાયબ થઈ જાય છે. હવે આની અસર કેટલી મોટી હશે એનો અંદાજો લગાવો. જરા સરખામણી જુઓ. એક તરફ છે શૈતાનની હાજરી, એટલે કે લાલચ, પાપ અને દુઃખનું એક ક્યારે ન પૂરું થતું ચક્ર, અને બીજી તરફ શૈતાનની ગેરહાજરી, મતલબ કે કોઈ લાલચ નહીં, કોઈ પાપ નહીં અને કોઈ દુઃખ નહીં. બસ સંપૂર્ણ શાંતિ. અને આ શાસ્ત્ર વચન એ 1000 વર્ષના સ્વર્ગનું કેટલું સુંદર ચિત્ર રજૂ કરે છે. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં મૃત્યુ, શોક, રડવાનું, પીડા આ બધું છે જ નહીં. જાણે કે એ બધી જૂની વાતો હોય જે હવે પસાર થઈ ગઈ છે. અને હવે આપણે આખી યાત્રાના ક્લાઇમેક્સ પર પહોંચીએ છીએ. આ છે ત્રીજું પગલું. અહીં શું થાય છે? અહીં અસ્તિત્વમાંથી તમામ પ્રકારની દુષ્ટતા અને તેના જે કંઈ પણ પરિણામો છે એ બધાને હંમેશા માટે સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે છે. તો એ 1000 વર્ષ પૂરા થયા પછી મહાન શ્વેત સિંહાસનનો ન્યાય થાય છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ લોકોનો ન્યાય નથી થઈ રહ્યો. આ ન્યાય છે પાપ અને મૃત્યુ જેવી શક્તિઓનો અને તેમના ક્ષેત્રનો. પ્રકટીકરણનું આ દ્રશ્ય ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. એ આપણને અંતિમ ન્યાયની એક છબી બતાવે છે જે આખી સૃષ્ટિના સંપૂર્ણ શુદ્ધિકરણ માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી રહ્યું હોય. તો આ અંતિમ ન્યાયમાં કોનો નાશ થઈ રહ્યો છે? કોને અગ્નિના સરોવરમાં ફેંકવામાં આવી રહ્યું છે? 2 વસ્તુઓ. એક મૃત્યુ પોતે, અને બીજું હેડ્સ એટલે કે મૃતકોનું ક્ષેત્ર. આ તેમનો કાયમી અંતિમ નાશ છે. અને આની પાછળનો તર્ક ખરેખર એકદમ સરળ અને પાવરફુલ છે. વિચારો, જો પાપ જતું રહે તો પછી મૃત્યુની કોઈ જરૂર ખરી?
ના. અને જો મૃત્યુ જ જતું રહે તો પછી હેડ્સ એટલે કે મૃતકોના ક્ષેત્રની કોઈ જરૂર ખરી? બિલકુલ નહીં. એવું છે જેમ કોઈ ગુનેગાર ના હોય તો જેલની શું જરૂર? બસ એટલે જ તેમનો નાશ કરી દેવામાં આવે છે. તો બસ આ અંતિમ ન્યાય પછી સૃષ્ટિ તેની સર્વોચ્ચ, તેની અંતિમ અને સંપૂર્ણ અવસ્થામાં પ્રવેશે છે. અને એ અવસ્થા છે સંપૂર્ણ વિશ્રામની. એક એવી સ્થિતિ જ્યાં બધું જ ઈશ્વરમાં સમાઈ જાય છે. અને આ આખી પ્રક્રિયામાં ઈસુ એક રાજા તરીકે શાસન કરે છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા દુશ્મન એટલે કે મૃત્યુનો સંપૂર્ણપણે નાશ ન થઈ જાય ત્યાં સુધી. એમનો એકમાત્ર હેતુ જ આ જ છે. હવે આ શ્લોક પર ધ્યાન આપો. આખી પ્રક્રિયાનું જે અંતિમ અને સૌથી ગહન કાર્ય છે ને એનું વર્ણન અહીં છે. પુત્ર જેણે બધું જીતી લીધું છે એ હવે સંપૂર્ણ અને શુદ્ધ થયેલી સૃષ્ટિને પિતાને પાછી સોંપે છે. આ એક સંપૂર્ણ સમર્પણ છે, એક સંપૂર્ણ એકીકરણ. તો ઈશ્વર સર્વમાં સર્વસ્વ હોવાનો અર્થ શું છે? બસ આ જ. એ એક એવી અવસ્થા છે જ્યાં પુત્ર શુદ્ધ થયેલી સૃષ્ટિ પિતાને સોંપે છે અને પછી પિતા પોતે જ દરેક વસ્તુની સંપૂર્ણતા બની જાય છે. સર્જક અને સૃષ્ટિ વચ્ચેનું બધું અંતર મટી જાય છે. તો અંતે આ બધાનું પરિણામ શું આવ્યું? 3 મુખ્ય વસ્તુઓ. 1. જીવો હવે પાપ કરતા જ નથી. 2. તેઓ હંમેશા માટે જીવે છે. અને 3. સૃષ્ટિ જે એક સમય અધૂરી હતી તે આખરે પૂર્ણ થાય છે. અને આખી સફરના અંતે એક છેલ્લો સવાલ મનમાં રહી જાય છે. જ્યારે બધું જ પૂર્ણ થઈ ગયું, બધું જ, ત્યારે ખરેખર બાકી શું રહે છે? એક એવી સૃષ્ટિનો સાચો અર્થ શું હોઈ શકે જ્યાં ઈશ્વર જ સર્વમાં સર્વસ્વ હોય? બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ.